નમસ્તે ખેડૂત મિત્રો, નમસ્તે જેટલા મારા યુટ્યુબ ચેનલ જુએ છે બધાને નમસ્તે। આજે અમે બનાવવાના છીએ વાડીએ મેંગી। જો આ રચિતભાઈ તો મેંગી લઈને ઊભા જ છે। આજે અમે બનાવશી વાડીએ મેંગી। હવે મેં લઈ લીધા મેંગીમાં નાખવાનું મોરવાનું। આ મોયરી ડુંગળી, આ મોયરું ટમેટું, મરચું, કોથમરી ઘરેથી લેતા ભૂલાઈ ગઈ। હાલો હવે વાડીમાંથી લઈ લઉં કોથમરી। આ છે અમારે વાડીની કોથમરી ધાણા ભાજી। હું લઈ આવી વાડીમાંથી ધાણા ભાજી। હવે મોયરું ધાણા ભાજી। જુઓ અહીંયા વાડીએ જો ઈટું માંડીને ચૂલો બનાવ્યો। અહીંયા દીધો પાખો ટોપિયા ને તે કાળું ના થાય, કેમ કે ઘરે તો ગેસ ઉપર કરતા એટલે કાળું ના થાય। અહીંયા પાખો દઈ દીધો ટોપિયા ને કાળું ના થાય। જુઓ મેં નાખ્યું આમાં તેલ। જુઓ આમાં રાઈ નાખું છું, રાઈનો અવાજ આવે છે એ પણ કકડી ગઈ છે। જીરું નાખ્યું, ટમેટું નાખ્યું, ડુંગળી નાખ્યું, મરચું। હલાવીને આને પકાવી લઈએ। હવે થોડીક નાખી હળદર, સ્વાદ પ્રમાણે મીઠું। હવે નાખ્યું થોડું પાણી। જો અમારા રચિતભાઈ અહીંયા મેંગીને તો તૈયારી કરે જ છે, મસાલો કાઢીને હમણાં નાખશે। અમારા રચિતભાઈ તો માંડ્યા મેંગી ભાંગવા। રચિતભાઈએ તો જો ભાંગીને તૈયાર કરી લીધી મેંગી। ત્યાં તો આ બાજુ પાણી ઉકળી ગયું। હાલો હવે મેંગી ઓરી દઈ। મેં મેંગી ઓરી દીધી। જુઓ આ દેશી ચૂલા ઉપર મેંગી પાકે છે, કેવી ખાવાની મજા આવે છે જોઈ લેજો। જુઓ મેંગી પાકી ગઈ છે। હવે આમાં નાખી દઈએ મસાલો। અહીંયા મેંગી પાકી